ખ્રિસ્તી ધર્મ અપનાવનારા દલિતો માટે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે. જાણો શું બદલાયું તેમાં. જો કોઈ વ્યક્તિ જન્મથી દલિત હોય અને તે પછી પોતાનો ધર્મ બદલે તો શું તેની જાતિ પણ બદલાઈ જાય છે? શું સમાજ તેની સાથેનું વર્તન તરત જ બદલાઈ જાય છે? શું શતાબ્દીઓથી ચાલતો ભેદભાવ એક નિર્ણયથી સમાપ્ત થઈ જાય છે? ખ્રિસ્તી અથવા તો મુસ્લિમ ધર્મ અપનાવનાર દલિતોને શું અનુસૂચિત જાતિના લાભ મળવા જોઈએ? તો ચાલો આજે આ સમગ્ર કેસ વિશે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, જેમ આપણા સૌને ખબર જ છે તેમ ભારત જેવા વિવિધતા ભરેલા દેશોમાં કે જ્યાં ભાષા, સંસ્કૃતિ, પરંપરા અને ધર્મોનો અનોખો સંગમ જોવા મળે છે, ત્યાં એક પ્રશ્ન સદીઓથી સમાજને ઘેરી રહ્યો છે કે શું વ્યક્તિની ઓળખ તેના જન્મથી નક્કી થાય છે કે પછી તેની પસંદગીથી બદલાઈ શકે છે? આ પ્રશ્ન માત્ર કોઈ ફિલોસોફી કે સામાજિક ચર્ચા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ હવે તો કાયદા અને ન્યાયપાલિકાના દરવાજા સુધી પણ પહોંચી ગયો છે. તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતના એક મહત્વપૂર્ણ ચુકાદાએ આ ચર્ચાને ફરી એકવાર જીવંત બનાવી દીધી છે. એક એવો ચુકાદો કે જે માત્ર કાનૂની મુદ્દો નથી, પરંતુ લાખો લોકોના જીવન, તેમની ઓળખ અને તેમના અધિકારોની સાથે સીધો સંબંધ ધરાવે છે. આ વાત છે દલિતો દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવનારાને અને તેમના પછી તેમની જે અનુસૂચિત જાતિના દરજ્જા છે તેના પર પડતા પ્રભાવની. અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું તે સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ માત્ર એક કેસ નથી, પરંતુ એક મોટી સામાજિક હકીકતનું પ્રતિબિંબ છે. તો ચાલો શરૂઆત કરીએ એક સામાન્ય પરંતુ અત્યંત ગંભીર પ્રશ્નથી કે જો કોઈ વ્યક્તિ જન્મથી દલિત હોય અને પછી તે પોતાનો ધર્મ બદલે તો શું તેની જાતિ પણ બદલાઈ જાય છે? શું સમાજ તેની સાથેનું વર્તન તરત જ બદલાઈ જાય છે? શું શતાબ્દીઓથી ચાલતો ભેદભાવ એક નિર્ણયથી સમાપ્ત થઈ જાય છે? આ જ પ્રશ્ન એક કેસના કેન્દ્રમાં હતા, જેમાં મીડિયા અહેવાલો અનુસાર ચીથડા આનંદ નામના એક પાદરીએ એક ફરિયાદ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે કેટલાક શખ્સોએ ડિસેમ્બર 2020માં તેમની જાતિ સૂચક અપશબ્દો કહ્યા હતા અને તેમની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી, જેથી તેઓએ પોતાને અનુસૂચિત જાતિ ગણાવીને SC/ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી. પરંતુ આરોપીઓએ દલીલ કરી હતી કે આનંદ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે, એટલે તેઓ આ કાયદાનો લાભ લઈ શકતા નથી. આ મુદ્દે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ગયો હતો, જેમાં એવા અહેવાલો મળી રહ્યા છે કે આરોપીઓ આનંદની ફરિયાદના વિરુદ્ધ આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. એપ્રિલ 2025માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આના વિશે ચુકાદો આપ્યો હતો, જેમાં હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે અને તો તે અનુસૂચિત જાતિના સભ્ય તરીકે ગણાઈ શકતો નથી, કારણ કે ખ્રિસ્તી ધર્મમાં જાતિ પ્રથા નથી. અને આ નિર્ણયની સામે આનંદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, દલીલ કરી કે જાતિ જન્મથી નક્કી થાય છે અને ધર્મ બદલવાથી સામાજિક સ્થિતિ બદલાતી નથી. ધર્મ પરિવર્તન કરવાના કારણે તેમની સામાજિક ઓળખ તથા જાતિ સાથે થયેલો ઐતિહાસિક ભેદભાવ દૂર થતો નથી. પરંતુ એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો અને કહ્યું કે 1950ના બંધારણીય આદેશ મુજબ માત્ર હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના લોકો જ અનુસૂચિત જાતિ તરીકે માન્ય છે. એટલે કે જો કોઈ વ્યક્તિ આ ધર્મને છોડીને પછી ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો SC તરીકે ગણાઈ શકતો નથી અને તેને SC/ST અત્યાચાર નિવારણ કાયદાનો લાભ પણ મળી શકતો નથી. આ નિર્ણય પાછળનો કાયદાકીય આધાર ખૂબ જ મહત્વનો છે, કારણ કે 1950માં ભારત સરકારે એક પ્રમુખ આદેશ દ્વારા અનુસૂચિત જાતિની વ્યાખ્યા નક્કી કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે આ દરજ્જો માત્ર હિન્દુઓ માટે લાગુ પડે છે. એના પછી તેમાં શીખ અને બૌદ્ધ ધર્મના લોકો પણ સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મના લોકો આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. એટલે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું માત્ર ધર્મ બદલવાથી સામાજિક ભેદભાવ સમાપ્ત થઈ જાય છે? આ મુદ્દે વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. અનેક સમિતિઓએ પણ અલગ અલગ ભલામણો કરી છે. એવામાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્ષ 2004થી સુપ્રીમ કોર્ટમાં એક અરજી પડતર છે, જેમાં એવી માંગ કરવામાં આવી કે ઇસ્લામ તથા ઈસાઈ ધર્મના લોકોને પણ અનુસૂચિત જાતિમાં ગણવા જોઈએ તથા તેમને પણ અનામતનો લાભ મળવો જોઈએ. જો કે કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે એક સમિતિનું ગઠન કર્યું કે જે ઇસ્લામ કે પછી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા લોકોને અનુસૂચિત જાતિની શ્રેણી હેઠળ ગણવા જોઈએ કે નહીં તેના વિશે વિચાર કરશે.
ત્યારબાદ 2007માં રંગનાથ મિશ્રા કમિટીએ સૂચન કર્યું હતું કે દલિત, ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને આને પણ એસસી દરજ્જો આપવો જોઈએ, કારણ કે તેઓ હજુ પણ ભેદભાવનો સામનો કરે છે. પરંતુ કેન્દ્ર સરકારે આ ભલામણોને સ્વીકાર ન કરી હતી. 2022માં એક નવી સમિતિ રચાઈ હતી જે મુદ્દે ફરી એકવાર વિચારણા કરી રહી છે. હવે જો આપણે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ ધર્માંતરણ અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના દરજ્જા અંગે મંગળવારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતના 2 જજોની ખંડપીઠે એવું ઠેરાવ્યું છે કે જો અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલીને ઈસાઈ ધર્મનો અંગીકાર કરે છે તો તે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કોઈ પણ કાર્યવાહી કરી શકેલી નથી. એટલે કે કોર્ટમાં એ સ્પષ્ટ કર્યું છે કે આ કેસ માત્ર એટલો જ છે કે શું કોઈ વ્યક્તિ SC/ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળના આવી શકે કે નહીં. અને કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ SC તરીકે માન્ય નથી થતો તો પછી કાયદાનો લાભ પણ મળી શકતો નથી. આ ચુકાદાનો સીધો અર્થ એ થાય છે કે જો કોઈ દલિત વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો પછી તેને SC તરીકે મળતા જે કાનૂની રક્ષણ છે, અનામત, અન્ય લાભો મળતા નથી. પરંતુ આની સાથે એક મોટી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શું આ ન્યાય સંગત છે? શું આ બંધારણના સમાનતાના સિદ્ધાંત સાથે મેળ ખાય છે? કારણ કે એક બાજુ આપણે ધર્મની સ્વતંત્રતાની વાતો કરીએ છીએ, પરંતુ બીજી બાજુ ધર્મ બદલાવાથી કેટલાક અધિકારો ગુમાવવાની સ્થિતિ ઊભી થાય છે. આ મુદ્દો માત્ર કાનૂની નથી પરંતુ માનવ અધિકાર સાથે પણ જોડાયેલો છે. ઘણા લોકો માને છે કે આ સિસ્ટમ દલિતોને ધર્મ બદલવાથી અટકાવવા માટે એક પ્રકારનું દબાણ બનાવે છે, જ્યારે બીજી બાજુ કેટલાક લોકોના મતે એ માને છે કે SC દરજ્જો એક ખાસ સામાજિક પરિસ્થિતિ માટે અપનાવવામાં આવ્યો છે જે મુખ્યત્વે હિન્દુ સમાજમાં જોવા મળે છે, એટલે કે તેને અન્ય ધર્મોમાં વિસ્તૃત કરવો યોગ્ય નથી. આ ચર્ચા હજુ પણ ચાલી રહી છે અને ભવિષ્યમાં કદાચ કાયદામાં ફેરફાર પણ થઈ શકે છે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ દલિત, ખ્રિસ્તીઓ SC તરીકે ગણાતા નથી અને SC/ST અત્યાચાર નિવારણ કાયદાનો લાભ મળતો નથી. આ મુદ્દે સમાજમાં વિવિધ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક લોકો આ નિર્ણયને કાનૂની રીતે યોગ્ય માની રહ્યા છે, જ્યારે કેટલાક તેને સામાજિક રીતે અન્યાયપૂર્ણ ગણી રહ્યા છે. અંતમાં આ પ્રશ્ન ફરી એકવાર આપણા સામે આવીને ઊભો થઈ ગયો છે કે શું ઓળખ માત્ર કાગળ પર નક્કી થાય છે કે પછી સમાજની નજરમાં? શું કાયદો વાસ્તવિકતાની સાથે ચાલે છે કે પછી માત્ર સિદ્ધાંતો પર આધારિત છે? અને સૌથી મહત્વનું, શું એક વ્યક્તિ પોતાના ધર્મની પસંદગી માટે તેનો અધિકારો ગુમાવવાનું જોખમ લેવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ કદાચ સરળ નથી, પરંતુ આ ચર્ચા જરૂરી છે, કારણ કે આપણે સમાજના મૂળભૂત મૂલ્યોને સ્પર્શે છે અને કદાચ ભવિષ્યમાં કોઈ નવો નિર્ણય આવી શકે, કોઈ નવો કાયદો અથવા તો કોઈ નવી સમજમાં આ મુદ્દો નવી દિશા આપશે. પરંતુ હાલ માટે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ધર્મ બદલવાથી કાનૂની ઓળખમાં ફેરફાર થાય છે અને તેના પરિણામો પણ ગંભીર હોઈ શકે છે. અને આ જે છે આ સમગ્ર મુદ્દાનો સાર એક એવી વાત છે કે જે માત્ર એક કેસની નથી પરંતુ લાખો લોકોના જીવનની સાથે જોડાયેલી એક સત્યતા છે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.